અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભામના ફાર્મ સોસાયટીના ભાડે રાખવામાં આવેલા મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની DRIની ટીમની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે। દરોડા દરમિયાન અંદાજે ₹40 લાખની કિંમતનું મેફેડોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો। ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતો રો મટીરિયલ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી। મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું બહાર આવ્યું હતું। તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબજે કરી મકાનને સીલ કરી દીધું છે। આ મામલે 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। DRI દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થયા બાદ ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે। सर क्या मटेरियल मिला है? सर जी कुछ डिटेल्स दीजिए, कितनी मात्रा में बरामद किया है, कितने आरोपी है आपने देखा तो है। अच्छा, क्या नाम है उनके और कितनी मात्रा में मटेरियल्स मिला है, क्या सर मटेरियल क्या कॉस्टिंग क्या होगा सर? और कॉस्टिंग क्या है सर? प्लीज फिनिश गुड। कितनी की रकम कितनी होगी प्लीज अंदाज से? सर अंदाज से कितनी रकम होगी प्लीज? 40 lakhs। 40 lakhs 40 crore। ओके थैंक यू सर।